नमस्कार टाइम्स ऑफ गुजरात साथे हूँ छुं मोहित वोरा। विसावदરની અંદર આજે ટાઈમ્સ ઓફ ગુજરાતની ટીમ ફરી એકવાર પહોંચેલી છે કે જ્યાં ટાઈમ્સ ઓફ ગુજરાતે લગભગ 1 મહિના પહેલાં કવરેજ ચાલુ કરી હતી। ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટી ઉમેદવાર જાહેર કરી દીધા હતા અને હવે ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ છે અને આજે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં આવી રહ્યા છે। પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ તેમના સમર્થનમાં આવી રહ્યા છે। આતિશી મરલેના પણ તેમના સમર્થનમાં આવી રહ્યા છે અને આજે જન આશીર્વાદ યાત્રા કાઢી ફોર્મ ભરવા માટે ગોપાલ ઇટાલિયા જવાના છે। અને તમે જોઈ રહ્યા છો કે આમ આદમી પાર્ટીના નેતાઓમાં જે રીતનો ઉત્સાહ છે, આમ આદમી પાર્ટીના નેતાઓમાં જે રીતનો ઉલ્લાસ છે, કારણ કે ગોપાલ ઇટાલિયાનો એક નારો છે કે ગોપાલ ડરશે નહીં, ગોપાલ ઝૂકશે નહીં। શું નામ છે ભાઈ? જમનભાઈ હિરેપરા। ક્યાંના છો? સુખપુર સુખપુરના છો? હા। શું કહેશો, ગોપાલ ઇટાલિયાએ આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે, તમે આમ આદમી પાર્ટીનો ઝંડો પણ પકડેલો છે, જીતશે ગોપાલ? અરે બરોબર જ છે। બરોબર છે। શું મુદ્દાઓ છે અહીંયા? મુદ્દા આના ઘણા છે। એટલે કયા કયા મુદ્દા? ઇકો સેન્સિટિવ ઝોન, ઇકો સેન્સિટિવ ખેડૂતને આ દુર્દશા, ચોમાસું સત્રમાં જે પાથરા પડ્યા એનું કાંઈ નો એને આપ્યું, નો બીજું કાંઈ આપ્યું, ખાલી વાતો કરી કે ગાડું ભરાતું હોય ને વરસાદ આવે તો વીમો પાકે, આ રીતના એના ખાલી વાતો કરી। ખાલી વાતો જ છે, બીજું કાંઈ નથી। ભાજપ જો ભૂપતભાઈને ટિકિટ આપશે, કારણ કે 22 મે જીતી ગયા હતા, તો પછી વોટ આપશે ને? ભૂપતભાઈને નહીં આપી। ભૂપતભાઈ નહીં આપો? નહીં। ગોપાલ ઇટાલિયાને એ ખેડૂતો હારે ઉભા રહેવા લાગે છે તમને? લાગે જ છે, ઉભા રહે ખેડૂતો? હા। અને નહીં આપે તો 1.5 વર્ષ પછી પાછા બીજા રિટર્ન। અચ્છા, 2 વર્ષ પછી એ નહીં આપે પાછા બીજા? હા, એ તો એ જ કરીએ ને, એ જ કરે। વિસાવદરનો ઇતિહાસ છે? હા, ઇતિહાસ જ છે। વિસાવદર નામ માં કાંઈ નું કામ બતાવે તો અમે બીજા છે જ। તમારું શું નામ? મથુરભાઈ તળાવિયા। ક્યાંના છો? સુખપુર, વિસાવદર તાલુકો। કયા તાલુકો? વિસાવદર તાલુકો, સુખપુર ગામ। અચ્છા, વિસાવદર તાલુકો। શું કહેશો, કયા કયા મુદ્દાઓ છે હમણાં? અરે મુદ્દાની તો વાત કરવામાં આવે સાહેબ, કાંઈ હારાવટ બાકી રહેવા નથી દીધો, કાંઈ બાકી નથી રહેવા દીધું। હા, આ ખેડૂતોના મુદ્દા છે કે હેના મુદ્દા છે? ખેડૂતોના બધા મુદ્દા। ખેડૂતોના હા, આ ગોપાલ ઇટાલિયા ખેડૂતોના મુદ્દાને ઉજાગર કરશે। હા, ખેડૂતના મસીહા છે, ખેડૂતના મસીહા? હા હા, એ તો એ પૂરા કરશે મુદ્દાઓને? હા, મુદ્દા પૂરા કરશે। એ જો નહીં કરે તો? અરે નહીં, પૂરા કરશે, એની વાતમાંથી એવું અમને લાગે પૂરા જ કરશે। અચ્છા, પૂરા કરશે જ? હા હા। ભાજપમાંથી કે કોંગ્રેસમાંથી કોઈ ઉમેદવાર આવે એવી શક્યતા ખરી? આવે જ ને, આવવાનો તો એમાં તો કેમ બાકી આવશે તો ખરા જ। એટલે જીતશે એવી કોઈ? જીતવાની શક્યતા નથી, ઓછી છે। જીતવાની શક્યતા ઓછી હા છે? હા। અચ્છા, જીતવાની શક્યતા ઓછી છે। ગોપાલ ઇટાલિયાને તમે આવે છે પ્રચાર માટે, તો શું કહેશો, કયા કયા મુદ્દા હલ થવા જોઈએ? મુદ્દા વિસાવદરમાં તો સાહેબ ઘણા છે, ખેડૂતના છે, ખાતર મળતા નથી, પછી આ ઇકોઝોન છે, પછી આ મગફળીનું એક બધી કૌભાંડ છે, ઘણા મુદ્દા છે। ઘણા મુદ્દા છે। વિપુલભાઈ વિરાણી, સાવરકુંડલા શહેર પ્રમુખ। સાવરકુંડલા શહેર પ્રમુખ, બોલો ભાઈ, શું કહેશો, ગોપાલ ઇટાલિયા જે રીતના હાલ છે ઉમેદવાર તરીકે, કઈ રીતની તૈયારીઓ છે? સાવરકુંડલાથી કાર્યકર્તાઓ મોકલવાના છે અહીંયા? સાવરકુંડલાથી અમે અત્યારે હાલ 20-25 જણા આવ્યા છીએ, બરોબર। કયા કયા મુદ્દાઓને લઈ ગોપાલ ઇટાલિયા, કયા મુદ્દાઓને લઈ ગોપાલ ઇટાલિયા લડવાના છે? એક મિનિટ, મોબાઈલમાં કંઈક વધારી રહ્યા છે। આ બાજુ કેમેરા સામે, આ બાજુ હા, બોલો હવે કયા કયા મુદ્દા છે? શૂટિંગ ઉભા રહે, એક મિનિટ। ઓકે, કાંઈ વાંધો નહીં। જી બોલો। ઉતારો આ શૂટિંગ। અચ્છા, શૂટિંગ, ઓકે, બોલો હવે કયા કયા મુદ્દા છે? મારું નામ વિપુલ વિરાણી, સાવરકુંડલા શહેર પ્રમુખ। અમે ગોપાલભાઈના સમર્થનમાં 50થી 60 જણા આવ્યા છીએ અને ગોપાલભાઈ અમને વિશ્વાસ છે કે ગોપાલભાઈ ખૂબ સારા કામ કરશે। ખેડૂતના મુદ્દા છે, ઇકોઝોન છે, અને પ્રજા માટે કોઈ પણ ગમે નાનો માણસ ફોન કરે તો ગોપાલભાઈ વાત કરી શકે। વિસાવદરમાં 17માં હર્ષદ રીબડિયા ચૂંટાણા, ઈ જતા રહ્યા। 22માં ભૂપતભાઈની ચૂંટાણા, ઈ જતા રહ્યા। ગોપાલ ઇટાલિયા અડીખમ રહેશે એની કેવી રીતે ગેરંટી આપશો લોકો?
ગોપાલ ઇટાલિયા અડીખમ રહેશે, અમને વિશ્વાસ છે અને અમારી પાર્ટીને પણ વિશ્વાસ છે અને પ્રજાને પણ વિશ્વાસ છે. ક્યાં ક્યાં મુદ્દાઓને ઉઠાવશે ગોપાલ ઇટાલિયા? ખેડૂતનો મુદ્દો છે, ઇકોઝોન છે, ઇકોઝોનનો ખાસ કરીને મુદ્દો છે. હા, અને ખેડૂતના કોઈ પણ મુદ્દા, ખાતર હોય કે પછી મગફળી કોંભાણ હોય, બધા મુદ્દા ઉપર. બધા મુદ્દા. અચ્છા, કોઈ ખેડૂત છે ખેડૂત આટલામાં? અચ્છા, તમે ખેડૂત છો. શું નામ તમારું? રમેશ ઝાલાવાડિયા, મોટી મોહનપુરી ગામ. ક્યાંના છો? મોટી મોહનપુરી ગામ. મોટી મોહનપુરી. શું કહેશો, ક્યાં ક્યાં મુદ્દા છે ખેડૂતના, ખાસ કરીને ઇકો સેન્સિટિવ ઝોનનો એ મુદ્દો છે? ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો અમારો મહત્વનો મુદ્દો એ છે ખેડૂત માટે, બરોબર. પછી બીજો કે ગયા વર્ષે અમારે અતિવૃષ્ટિ થાય, સરકારે કોઈ જાતની સહાય નથી જાહેર કરી. કોઈ નથી સહાય? કોઈ જાતની ને વિસાવદર તાલુકાને. અને 100% વરસાદ થાય ને તો સહાય આપવાની બદલે 120% વરસાદ થયો છે. અચ્છા, હા, તો 20% વરસાદ વધારે થયો. 20% વધારે થયો છે, છતાંય કોઈ જાતની સહાય નથી આપી. તો હવે ગોપાલ ઇટાલિયાને વિધાનસભા મોકલવાના છે કા? આ ગોપાલ ઇટાલિયાને ચોક્કસ અમારા મુદ્દા ઉઠાવવા માટે અમે મોકલવાના છીએ. તમે શું માનો છો, ધારાસભ્ય નતા એટલા માટે સરકારે સહાયતાની જાહેરાત ન કરી? ટૂંકમાં અમે વિસાવદર તાલુકો સરકારની વિરુદ્ધમાં વોટિંગ કરીએ એટલે અમને કોઈ જાતની સહાય જ નથી આવી. અચ્છા, સરકારની વિરુદ્ધમાં વોટિંગ કરો એટલે? હા સાહેબ, 17 વખતની સરકાર અહીંયા સીટ જ નથી આવી. અચ્છા, 17 વર્ષથી ભાજપની સીટ જ નથી આવી અહીંયા. 17 વર્ષથી ભાજપની સીટ જ નથી આવી? 17ની સાલથી. અચ્છા, 17ની ચૂંટણીથી હર્ષદ રીબડિયા, પેલા ભૂપતભાઈ પછી આ ગોપાલ. હા, હર્ષદ રીબડિયા જ્યારે કોંગ્રેસમાં હતો ત્યારે અમે બહુમતીથી જીત્યો હતો, કારણ કે અમારા મુદ્દા ઉઠાવવા માટે. તો એ વંડી ઠેકી ગયા, એને અમે પછાડ્યો. અચ્છા, એને પછાડી દીધો. હા, ભૂપતભાઈયાણીને પછી અમે લીધો, તો એ વંડી ઠેકી ગયા, એને પછાડ્યો. અને તમારો મુદ્દો એવો છે ગોપાલભાઈ વંડી ઠેકી જાય, એને હોતન પછાડી અમે. અચ્છા, અમે ગોપાલ વંડી, અમારો મુદ્દો ઉઠાવે એ જ અમારે હાલે. ગોપાલ ઇટાલિયા વંડી ઠપશે તો એને એને આ જ હાલત થાય. એને જ હા, અમારો મુદ્દો અમારે ઉઠાવવા જોઈએ. વિસાવદરની જનતા એટલી અડીખમ છે. અડીખમ, હા. અને બીજું મુદ્દો જ હાલવો જોઈએ. આ વર્ષે પણ 2.5 ઇંચ કમોસમી વરસાદ થઈ ગયો. હજી કમોસમી વરસાદ ચાલુ જ છે અત્યારે. અને આ ઉનાળુ પેદાઈમાં ખેડૂતને મોટી નુકસાની છે, કોઈ જાતના સર્વે નથી થતા. કોઈ જાતના સર. અને ટેકાના ભાવમાં માંડવી કે મગફળી ગયા સાલ અમે નાખી, આજે અમદાવાદ માંડવી પુગાડવાનો એક કોથરાનો ભાવ છે ને 150 રૂપિયા છે ભાડું. તો અહીંયા અમને ટેકાના ભાવે જોખવાના 150 માગે છે. આ ભાજપની સત્તા છે. અચ્છા, જોખવાના ભાવે જોખવાના 150 લે છે કોથરે, કે રિજેક્ટ ન કરીએ અમે. શું વાત કરો? હા, એવા તો અહીંથી કેમ અમદાવાદ પુગાડવી માંડવી. હવે આનો ઉકેલ કેવી રીતે આવે? ઉકેલ ગોપાલભાઈને લાવીએ તો જ અમારો મુદ્દો સોલ્વ થાય. ગોપાલભાઈ લાવો તો જ મુદ્દો solve થાય. હા, કારણ કે લડાયક નેતા ઈ જ છે અમારી પાસે અત્યારે. લડાયક નેતા ઈ જ છે. સરકાર આમાં બોલી છે કે કોઈના બાપથી બીવે નહીં, હા, એમ. અને ઈ સરકારથી દબાઈ રહી તો બીજો ગોપાલભાઈ ગોતશું અમે. ગોપાલ ડરશે નહીં, ગોપાલ ઝૂકશે નહીં એવું લાગે છે? હા, 100%. એવો સૂત્ર છે એમ. હા, એ તો 100%. આ બાજુ ફરી જાઓ, આ બાજુ કેમેરા હા. શું નામ તમારું? મગનભાઈ, ક્યાંના હો મગનભાઈ? જુનાગઢ ગ્રામ્ય વિસ્તાર, વિસાવદર વિધાનસભા. અચ્છા, ગ્રામ્ય વિસ્તારના. હા, ખાતરોટા. હું કહેશો, ખેડૂતોના મુદ્દા છે, ઇકો સેન્સિટિવ ઝોનના મુદ્દા છે, કમોસમી વરસાદના મુદ્દા છે, તમામ મુદ્દા છે, પણ હવે ધારાસભ્ય તમારા ગામમાં નતા, તમારા તાલુકામાં નતા, હવે ધારાસભ્યની ચૂંટણી આવી છે, શું કે અત્યારે અમારે જોતું તો એવું મળી ગયું, થોડું રોડ મળી ગયો. અમે ગોતતા હતા કે જોરદાર ઉમેદવાર મળે અને ઇકો ઝોન ખેડૂતોના પ્રશ્નને વાચા આપે. અત્યારે ખેડૂત આત્મઘાત કરવા પ્રયાસ કરી રહ્યો છે. ખેડૂતો મજબૂર છે અને આર્થિક પીસાઈ ગયા છે. તેની માટે સંકટ આવ્યું. કોઈ પ્રકારની સહાય ભાજપ સરકાર આપી નથી, પાછિયાની. અને ઉદ્યોગપતિનું જ ભલું કર્યું છે, રિલાયન્સ ને અંબાણી ને ટાટા. ખેડૂતનો કોઈ હિતેક્ષુ છે જ નહીં. ગોપાલભાઈ ઇટાલિયા જેવો ગુજરાતની અંદર ફર્સ્ટ નંબરનો વક્તા અને નિર્ણાયક માણસ કે આખો બુલંદ અવાજ છે. અને આ વિસ્તારની પ્રજા બહુ શાણીને હોશિયાર છે કે દર વખતે જુદું ચિત્ર આવે અને ભાજપ વિરુદ્ધમાં જ પરિણામ આવે છે. ઓલા ભાઈ હમણાં મને કીધું કે હર્ષદ રીબડિયા વંડી ટપી ગયા, એમને પાડી દીધા. ભૂપતભાઈ વંડી ટપી ગયા, એમને તમે લીધા છે. ગોપાલ ઇટાલિયા કંઈક વંડી ટપી જશે તો ન પડે. એ માણસ ને મક્કમ છે, અડગ, કોઈ ડગે નહીં. એ માણસ એનું નેતૃત્વ એવું છે કે એ 126 અમે અવાજ એક સિંહ છે, સમજ્યા? કોઈના બાપથી ડરે હું ત્યાં સિંહ છે, સમજ્યા? સિંહ ટોળું ન હોય, હું એકલો એ બધાને ધૂણાવશે. એકલો જ ગગલાવે. કોને ગગલાવે? અમિત શાહ ને ખુદ ને કિરીટ પટેલ ને. અમિત શાહ ને ગગલાવી મારે? હા, કિરીટ પટેલ ને. કેન્દ્રમાં નેતાગીરીમાં અમિત શાહ અને નરેન્દ્ર મોદીનું નામ લઈને બોલતા હોય તો ગુજરાતમાં એક જ ગોપાલ ઇટાલિયા.
એક જ બોલે હા, ખુલ્લો બોલો વાળો માણસ, ખુલ્લો બોલવા વાળો માણસ બુદ્ધિશાળી માણસ, તાકાત વાળો. એટલે ઈ જ ખમીયા કે વિસાવદર હા, અને વિસાવદરમાં નવો ઇતિહાસ બનવાનો આ વખતે, નવો ઇતિહાસ. નવો ઇતિહાસ બનવાનો. હા, વિસાવદર કેટલા વોટથી જીતશે? એ 50,000 ઉપરની લીડ થાય. ખુદ જોજો જનમેદની આ ગોપાલભાઈની વાત જનમેદની આવી જોઈએ ખુદ પણ જ નથી. સ્વયંભૂ જ્વાર છે. ઓલા લોકો પૈસા મીટિંગ કરવી પડે, ઘર ખાટલા મીટિંગ કરવી પડે છે. એની ભાઈ ચાનાય નથી, ખર્ચો ઉપાડવા વાળા બધા છે. અચ્છા, ખર્ચો એવું છે. તો એને અત્યાર સુધીમાં કોઈ દી મેદી નથી થઈ. માહોલ ગોપાલભાઈ એવો માહોલ કોઈ વિધાનસભામાં એક ગામો ગામ મિટિંગ હોય તો એ બસો બધી કેમ બંધ કરી દે ને બધાએ આ નોકરિયાતને દબાવી 10 જણાને લઈ આવવા પડે. કેમ લઈ આવવા પડે બધાને? આ સ્વયં આવ્યા છે બધા. સ્વયં આવ્યા છે. હા, એને તો બસો મેળવી પડે, આ તો વગર બસો આવ્યા બધા. અહીંયા કોઈ લાવવામાં નથી આવ્યું. નહીં, સૌ સ્વયં ખર્ચે જ આવ્યા પોતપોતાને. હવા ઉપર વાવેતરના કામ ચાલુ છે તો બધા આવ્યા, મૂકીને આવ્યા. પોતાનો પ્રેમ છે ગોપાલભાઈ ઉપર. એટલે ટૂંકમાં રેકોર્ડ બનાવવાનો. આ રેકોર્ડ જ બનશે ગોપાલભાઈનો. કોઈ પાર્ટીમાં આના સમકક્ષ કોઈ ઉમેદવાર જ નથી આ વિસ્તારની અંદર, અને કોઈને મળતો જ નથી કોઈ પાર્ટીનો ઉમેદવાર, કોઈ લડવા જ તૈયાર તો ડિક્લેર નથી કરતા ભાજપ કોંગ્રેસ. એટલે ડિક્લેર નથી કરતા. હા, એનાથી ડરે છે. પક્ષ પલટું આવશે ને ગામમાં પ્રજા જાકારો દે એને કાઢશે, સમજ્યા? પક્ષ પલટું કરીને આવ્યા છે, વિધાનસભાનો ભંગ કરીને, પૈસાનું ભ્રષ્ટાચાર કરીને, રૂપિયા લઈને લોકશાહીનું ખૂન કર્યું. એ આ લોકોને પતા જવાબ આપશે મતપેટીમાં, અને મતપેટી છલકાવી દે. અને માત્ર ખાતર આવતા નથી કોઈ દી, શિયાળું કે ઉનાળું ચોમાસું. વાવેતર ટાણે ખાતર ન હોય કોઈ દી. વાવેતર તાણે કોઈ ખાતર નથી. કોઈ દી ખાતર નથી. આ વિસ્તાર પાણીવાળો વિસ્તાર છે. આ વિસ્તારને સરકારની જરૂર જ નથી, એટલા માટે સામેની પાર્ટીના ઉમેદવારને જીતાડે છે. અને ગોપાલ ઇટાલિયા તો ન ડરશે ન ઝૂકશે, ફાઇટર છે, લડશે અને જીતશે. એ 100% ગોપાલ ઇટાલિયાને આ વિસ્તારના મતદારોના દિલમાં વસવાટ કરી લીધો. દિલમાં, એ દિલમાંથી કોઈ કાઢી જ નહીં શકે. કોઈ પાર્ટીની તાકાત નથી કે ગોપાલ ઇટાલિયાને કાઢી શકે. એટલા મતોથી આ વિજય પ્રાપ્ત કરવાના છે, શ્યોર 100%. ગામો ગામ સભા કરી અમે 1 મહિનો ત્યાંની ભેગા રખડી છી. એને લોકચાહના એવડી મળી છે ગામો ગામ. હા, અને એવડા રેલી સ્વાગત બાઈઓએ ગીત ગાયા. એકે ધારાસભ્યને હજી સુધીમાં ગીત નથી ગાયા. ભાઈઓએ ગીત ગાયા. હા, ગીત ગાયા અને હામૈયા કર્યા. વાત કરો. 98 સુધી ધારાસભ્યએ કઈને ગીત નથી ગાયા અને હામૈયા નથી કર્યા. આ કોંગ્રેસ અને ભાજપે તો ઉમેદવાર મળ્યો છે. કોંગ્રેસ અને ભાજપે તો ઉમેદવાર જાહેર નથી કરી દીધા. એટલે એને ડર છે. ડર છે. હા, ડર છે. હારી છે. હારી છે, ડર છે. હા, એટલે ટૂંકમાં હવે ઇતિહાસ બનવાનો. ઇતિહાસ બનવાનો જ છે, અને ઝૂકશે નહીં ને ડરશે નહીં. બનવાનો ગુજરાતની અંદર ઇતિહાસ બનવાનો ને કે આટલા મતથી આમ આદમી પાર્ટીનો ઉમેદવાર વિજેતા પ્રાપ્ત કરશે, એ ગુજરાતની અંદર ઇતિહાસ બનવા જવાનો છે. તો જે રીતે તમે જોયું. અચ્છા, તમારું વિસાવદર તાલુકાનો પ્રમોશન જમીન થઈ ગઈ. 5 વર્ષ ત્યાં શેઠા ફરી ગયા છે, કોઈ જ આવ્યું નથી. શેઠા જમીન મેં ખુદ માપેલી છે જમીન. આ ભાજપને ન કરવું જોઈએ, બિલકુલ કરવું જોઈએ. હા, નહીં કરતા. જમીન માપણીનું થયું જ નથી કરતા. નહીં, નથી કરતા. પ્રાઇવેટ પ્રાઇવેટ માપી, સરકારી માપી. ઊભા કરીને વિસાવદર તાલુકો દેસાઈ, વડારા, કુબા, રાવણી, સુખપુર, ઢેબર, સારડા, આ બધાના ગામના શેઠા ફરી પ્રાંત ભરસારે કોઈ શેઠ અમારે જમીનના શેઠાની દેવાઈ ગયા નથી. કેનલમાં પાણી નથી, વોકરાના ઠેકાણા નથી, નદીના પારા, રોડ, સુખપુર, ઢેબર, સારડાનો રોડ જોવો, તપાસ તો કરો ને. તો જે રીતે તમે જોયું કે આમ આદમી પાર્ટીના ભૂપતભાઈ ભાઈયાણીએ કેમ અટાણે ભાજપને ધમકી દીધી, હું ગોપાલભાઈને સાથ સહકાર દે, ટિકિટ નહીં આપે તો. અચ્છા, એવી ધમકી કીધું. એવી ધમકી દીધી. હા, ધમકી દીધી એને. મને ટિકિટ નહીં આપે ભૂપતભાઈ કે તો હું ગોપાલભાઈને સહકાર છે. એક વાત મારી સાંભળો. જો ભૂપત ભાયાણીને ભાજપે ટિકિટ ના આપી અને એ ગોપાલ ઇટાલિયાનો સાથ સહકાર માટે આપ્યા, તો તમે લોકો સ્વીકારશો? નહીં, એને સ્વીકારવો જ નથી, જોતોય નથી. જોતોય નથી. અમારે જોતો જ નથી. કઈને હર્ષદભાઈ નથી જોતા. હર્ષદભાઈ ને જોતા. એમાંથી કોઈની જરૂર જ નથી હવે. તો ગદ્દાર શું કરવા?
તો વિસાવદરની જનતા કહી રહી છે કે જે લોકો ગદ્દારી કરીને ગયા છે, જે લોકો પોતાનું કાર્યકાલ અધૂરું મૂકીને ગયા છે, તે લોકોને વિસાવદરની જનતા ક્યારેય માફ નહીં કરે. અને વિસાવદરની જનતા આ વખતે જે કિસાનના હિતમાં વાત કરે છે, જે ખેડૂતના હિતમાં વાત કરે છે, તે લોકોને વોટ આપશે અને કહી રહ્યા છે કે આ વખતે ઇતિહાસ બનવા જઈ રહ્યો છે અને જેટલા વોટ કોઈને ક્યારેય નથી મળ્યા તેટલા ગોપાલ ઇટાલિયાને આ વખતે મળવા જઈ રહ્યા છે. ત્યારે ઈવીએમ જે છલકા છે તેની વાત હાલ કરવામાં આવી રહી છે આ લોકો દ્વારા. અને જે રીતના તમે જોઈ રહ્યા છો કે હાલ પોસ્ટરો જે છે હાલ લાવવામાં આવી રહ્યા છે. શું કહેશો? ગોપાલભાઈ ઇટાલિયા જીતે છે વિસાવદર વિધાનસભામાંથી આરામથી. લોકોનો બહુ ઉત્સાહ છે, ઉમંગ છે. ગોપાલ ઇટાલિયા આવે, મજબૂત નેતા છે, કોઈથી ડરે એવા નથી. દેખો દેખો કોણ આયા, ભાજપ તેરા બાપ આયા. તો જે રીતે તમે જોયું કે આ તો આમ આદમી પાર્ટીના કાર્યકરોનો ઉત્સાહ. દિવસભર અમારી કવરેજ ચાલતી રહેશે, અલગ અલગ ગામડાઓ પર જઈ તમારા સુધી મહા કવરેજ પહોંચાડતા રહીશું. કેમેરા પર્સન જીશાન સૈયદ સાથે મોહિત વોરા, ટાઈમ્સ ઓફ ગુજરાત, વિસાવદર.